હાલમાં રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે સોમવારે ધોરણ 12માં પોલિટિક્સનું પેપર યોજાયું છે, જેમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ધોરણ 12 બોર્ડ પરીક્ષાના એક કેન્દ્રમાં અજીબોગરીબ ઘટના બની છે। હળવદમાં મંગલમ વિદ્યાલય ખાતે આવેલા પરીક્ષા કેન્દ્રમાં નોંધાયેલ એકમાત્ર વિદ્યાર્થી પરીક્ષા આપવા હાજર થયો ન હતો, જેના કારણે આખું પરીક્ષા કેન્દ્ર ખાલી રહ્યું હતું। આ કેન્દ્રમાં પોલિટિક્સ રાજનીતિ વિજ્ઞાન વિષયની પરીક્ષા માટે માત્ર એક જ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન થયું હતું, પરંતુ વિદ્યાર્થી પરીક્ષા આપવા આવ્યો ન હતો અને ગેરહાજર રહ્યો હતો। પરિણામે પરીક્ષા કેન્દ્રમાં શિક્ષકો, સુપરવાઇઝર અને સ્ટાફ હાજર હોવા છતાં કોઈ પણ વિદ્યાર્થીએ હાજરી આપી ન હતી। અણધારી ઘટનાથી મંગલમ વિદ્યાલયના સંચાલક ખૂબ જ રોષે ભરાયા હતા અને તેમણે જણાવ્યું હતું કે સરકારી નાણાંનો અયોગ્ય ઉપયોગ થાય છે અને માસૂમ બાળકોના શિક્ષણની ગુણવત્તા પર અસર પડે છે। જો ફોર્મ ભર્યા છે તો પરીક્ષા આપવી જ જોઈએ। આવી બેદરકારી સહન ન કરી શકાય, ત્યારે શું કહી રહ્યા છે મંગલમ વિદ્યાલયના સંચાલક, આવો સાંભળીએ। અમારી શાળા મંગલમ વિદ્યાલય હળવદમાં પરીક્ષાનું જે સરકારશ્રીએ અમને કેન્દ્ર ફાળવેલ છે, એમાં ધોરણ 12ના પોલિટિક્સ વિષયના એક ખાનગી વિદ્યાર્થીએ ફોર્મ ભરેલું હતું। હવે એ વિદ્યાર્થી અહીંયા આજે પરીક્ષા આપવા માટે હાજર જ નથી થયા અને એની પાછળ રોકાયેલ 9 થી 10 વ્યક્તિનો સ્ટાફ એનો પોતાની ફરજ બજાવી રહ્યો છે। અમારી એક નમ્ર અપીલ છે કે જે વિદ્યાર્થીઓ આ રીતે ફોર્મ ભરે છે તો પરીક્ષામાં હાજરી આપે, કારણ કે એક દિવસ સ્કૂલ બંધ રહેવાથી અમારી શાળામાં ભણતા એક વિદ્યાર્થીને લીધે 1200 વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડ્યું છે। સરકારનો જે વહીવટી સ્ટાફ છે એ પોતાનો મહત્ત્વનો સમય આ રીતે વેડફે એ પણ યોગ્ય નથી। કોઈ શિક્ષકો પોતાની શાળા છોડીને આવતા હોય છે, કોઈ સવારે વહેલા પેપર લઈને આવતા હોય છે। આની પાછળ સરકારને પણ ઘણી બધી મહેનત અને આયોજન કરવું પડતું હોય છે। તો અમારી આવા વિદ્યાર્થીઓને નમ્ર અપીલ છે કે જો એ ફોર્મ ભરે તો પરીક્ષા આપવા હાજર રહે, જેથી તંત્ર, વ્યવસ્થા, શાળા કે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં।